સુરતમાં ટ્રાફિકના નિયમ ભંગ કરનાર સામે પોલીસની લાલ આંખ। ટ્રાફિક પોલીસ વિભાગે શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી 50 થી વધુ વાર દંડ આપવા અંગે નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપ્યા બાદ પણ દંડ ભરવામાં નથી આવ્યો। દંડ ન ભરનાર 113 લોકોના નામની યાદી જાહેર કરાઈ છે। યાદીને આરટીઓમાં મોકલીને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। सूरत ट्राफिक विभाग द्वारा एक ड्राइव शुरू करवामां आवी छे, जेमां 113 जेटला जे वाहन धारको छे तेमना लाइसेंस रद्द करवा माटे आरटीओ मां नाम मोकली आपवामां आव्या छे। आपणी साथे डीसीपी जोड़ाया छे। जी मैम, 113 लोकोनी यादी तैयार करवामां आवी छे। आ केवा लोको छे, शा माटे तेमना नाम लाइसेंस रद्द करवा माटे मोकलवामां आव्या? आ जे 113 लोको छे एमनी उपर अलग अलग जग्याए ट्राफिक नियम भंग करवा माटेना चलन आपवामां आवेला हता। जे ई चलन आपणे आपीए छे ए ई चलन एमना नामे बोले छे अने लोकोए भर्या नहीं। वारंवार कहेवा छतां सूचना आपवा छतां पण ए लोकोए आ ई चलणना नाणां भरेला नहीं सरकारश्रीमां, जेना कारणे ओवरड्यू थई गयेलुं छे अने ए लोकोने 113 जणाना अत्यारे लायसन्स रद्द करवा माटे आरटीओमां अमे लोकोए यादी मोकली आपेली छे अने टूंक समयमां एमना लायसन्स रद्द थई जशे। मैम, आपने કેટલી વાર આ તમામ વાહન ચાલકોને નોટિસ આપવામાં આવી છે? શું જવાબ મળી રહ્યા છે? વાહન ચાલકોને સતત સંપર્કમાં છે, વારંવાર એમને કહીએ છીએ। ઘણા લોકો જેમ જેમ એમની સગવડ થાય છે એમ થોડા થોડા ચલણ ભરી દે છે, પણ મોટા ભાગના લોકો ભરવાના બાકી છે અને જેના કારણે એમના લાયસન્સ રદ કરવા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। મેમ, વાહન ચાલકોને કેટલી વાર નોટિસ આપવામાં આવી છે આપના થકી, અને હાલમાં પણ ડ્રાઈવ ચાલી રહી છે? હાલમાં જે ડ્રાઈવ છે એ 10 દિવસ પહેલાં પણ એની ડ્રાઈવ ચાલુ હતી અને હાલમાં કન્ટિન્યુ જ રાખી છે અમે લોકોએ ડ્રાઈવ, અને એ લોકોના ઘરે જઈને એમને સંપર્ક કરીને અમે સમજ આપીએ છીએ કે ભાઈ આ તમારા આટલા ચલણ બાકી છે। એમને ચલણનું લિસ્ટ આપીએ છીએ, યાદી આપીએ છીએ અને એમને સમજાવીએ છીએ કે આ ચલણ તમારા બાકી છે, સરકારશ્રીમાં ભરી દો, છતાં પણ એ લોકો ભરતા નથી, જેના કારણે અમે લોકોએ આ કાર્યવાહી શરૂ કરી છે। મેમ, એવી પણ વાતો છે કે 50 વખત નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં દંડ નથી ભર્યો? જી, ઘણી વખત એમને નોટિસ આપવામાં આવેલી છે, ઘણી વખત એમને સંપર્ક કરીને કહેવામાં આવેલું છે, છતાં પણ એ લોકો દંડ નથી ભરી રહ્યા, અને જેના કારણે ઓવરડ્યુ થઈ ગયું છે ઘણા સમયથી, અને એટલા માટે જ આ 113 જણાની યાદી અમે લોકોએ મોકલી આપી છે। તો આ ડીસીપી ટ્રાફિક જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટ્રાફિકના જે નિયમ છે તેમનો ભંગ કરવામાં આવ્યો છે। 50થી વધુ વખત નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, તેમ છતાં જે ટ્રાફિકનો જે દંડ છે તે દંડ ભરવામાં આવ્યો નથી, જેને કારણે 113 લોકોને નામની યાદી તૈયાર કરવામાં આવી છે અને આરટીઓમાં તમામ લોકોના લાયસન્સ રદ કરવા માટે જણાવવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।